નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી ડિમોલિશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ડિમોલિશન બાંગ્લાદેશી વસ્તી કે જેઓ ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમના મકાનો ઉપર સરકારે બુલડોઝર ફેરવી નાખ્યું છે. આતંકવાદી હુમલા બાદ સરકાર આ કડક વલણ અપનાવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ભારતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઘર વાપસીનો રસ્તો બતાવે છે. લગભગ 6500 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લલ્લુ બિહારી નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશી વ્યક્તિઓને ગેરકાયદેસર ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ નકલી બનાવી આપતો હતો અને આ લોકોને સ્થાયી વસવાટ કરાવતો હતો. ઘણા સમયથી આ ગોરખધંધો ચાલતો હતો, પરંતુ સરકારના કડક વલણના આ વસવાટકર્તાઓ વતન પરતનો રસ્તો જોવો પડ્યો હતો. સાથે લલ્લુ બિહારી કે જે ગેરકાયદેસર રીતે લોકોને વસવાટ કરાવતો હતો તેને પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આમના ઘર તેમજ તમામ પ્રકારની વસ્તુઓ ઉપર રોક લગાવી તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશ પરત મોકલવાના શરૂ કરવામાં આવ્યા છે. લલ્લુ બિહારી કે જે 3000, 5000 અને 10,000 જેવી રકમ લઈને લોકોને વસવાટ કરાવતો હતો અને આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી આપતો હતો, જેને અટકાયત કરી તમામ પ્રકારની માહિતી મેળવવાનો સરકાર દ્વારા અને પોલીસ દ્વારા પ્રયત્ન શરૂ કર્યો છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.